સીતારામ બધાને વહેલી સવારના વાગી ગયા છે 4:30. આંખ ખુલતી નથી. શિયાળામાં છે ને નીંદર બહુ આવે, બહુ જ નીંદર આવે. એમાં હવારમાં તો મને તો હદ નીંદર આવે. અને ઘણા જે છે ને નીંદર ન આવતી હોય તે કારણ વિનાના ઉઠી જતા હોય, પછી બેસતા હોય, મોબાઈલમાં ઘોકા મારતા હોય. મને તો હોવાનું કહે તો હું 8 સુધી સૂતી જ રહું, પણ મજબૂરી છે, નોકરી જવું જ પડે. વહેલું ઉઠીએ ત્યારે બધું કામ પતે એટલે ઉઠી ગઈ. બ્રશ કરીએ, ચા પાણી પીએ તો કંઈક બગી ઉડે નીંદર અને કામ માટે રેડી થાય. તો આવજો બધાય, આગલા વિડીયોમાં બન્યા રહેજો. બધાને જય શ્રી કૃષ્ણ. ઉઠીને છે ને પાણી ગરમ પીવે એક ટોપડી, પછી ચા ગરમ કરીશ. નીચે આવીને ચા બ્રશ કર્યું. ચરબીનો ભાગ આપણા શરીરની અંદર છે ને દિન પ્રતિદિન 40 વર્ષ આપણે વટાવી જઈએ ને એ પછી આપણને વૈધે રાખે ચરબી. એટલે ગરમ પાણી પીએ તો સારું. અને આમ સ્વાસ્થ્ય માટે ઠંડા પાણી કરતાં ગરમ પાણી સારું. હું તો ફ્રીજનું પાણી તો હું પીતી જ નથી. ગરમ પાણી કાં માટલાનું પાણી. અત્યારે તો માટલાનું પાણી એકદમ ઠંડુ થઈ ગયું હોય. આપણા જઠરની અંદર જે છે ને પેટની અંદર જઠર હોય, એ જઠર અગ્નિ હોય. અને એ અગ્નિની અંદર આપણે જમી અને પછી આપણે ઠંડુ નાખીએ તો એ જઠરનો અગ્નિ ઠરી જાય. અહમ વૈશ્વાનર ભૂત્વા પ્રાણીનામ દેહાશ્રિતા પ્રાણપાન સમયુક્ત પચામ્યનમ ચતુર્વિધા. હું જઠરની અગ્નિ થઈને વાસ કરું છું અને જમેલાને હું પચાવું છું. આ ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે. તો ઉઠી અને આપણે આપણા સ્વાસ્થ્યનું પહેલાં ધ્યાન રાખવાનું. કામ તો આખી જિંદગી કરવાનું જ છે અને થાહે. તો ચાલો, પાણી રેડી થઈ ગયું અને ચાય ગરમ થઈ ગયો, પી લઉં પછી આગળ મળીએ. સીતારામ બધાને. ઢોકળા છે ને આજ બધાને સ્ટાફને ઢોકળા ખાવા છે તો બનાવી થાળી તૈયાર કરી લીધી છે. ઢોકળા તો આપણે સરળ રીતે જેમ બનાવતા હોય એમ. પછી ક્યારેક રેસીપી કહી, અત્યારમાં મોડું થતું હતું. વધારે તો જે છે ને એને વઘારવાની ટ્રીક છે, આપણે બતાવીએ. ઉઠીને બધાને સ્ટાફને ખાવા ઢોકળા. જ્યોત્સનાબેન કીધીને ઢોકળા નથી ખવડાવ્યા. આ છે માંડવીનું ચોખ્ખું શુદ્ધ તેલ. ઢોકળા છે વધારે, કારણ કે 8-9 જણાનો સ્ટાફ છે એટલે તેલ વધારે જોહે. આપણે નાખી દીધું તેલ. 4-5-6 પાવડા મોટા હોય તો આ તેલ નખાઈ ગયું. હવે કરી દઈએ આપણે ફૂલ ગેસ. હવે છે ને શાળામાં બધાને સોસ ને ન ભાવતું હોય, ખાટું ઘણાઈને અનુકૂળ ન આવતું હોય, એટલે આપણે આ કરી લીધું ખાંડનું પાણી રેડી. હું ખાંડામાં નથી નાખતી. આ સિમ્પલ બનાવ્યા છે. આમાં ચણાની દાળ અને ચોખાનો લોટ આ બે મિક્સ કર્યું અને સાંજે એનો આથો નાખી દીધો હતો એટલે થઈ ગયા છે રેડી. અહીંયા ધાણા ભાજી સુધારીને તૈયાર રાખી છે, લીમડાના પાન તૈયાર રાખ્યા છે, મસાલિયું તૈયાર રાખ્યું છે. હવે બસ આપણે આ થઈ જાય, તેલ થઈ જાય એટલે કઈ રીતે વઘારવા એ આપણે એક વખત જોઈ લઈએ. ઘણા કહેતા હોય કે બેન તમે અમારા સ્ટાફને છે ને મારા વઘારેલા ઢોકળા બહુ ભાવે. સ્ટાફવાળાને આમાં કે દિવસના કહે છે કે જ્યોત્સનાબેન હવે એક દી નાસ્તો કરાવો. સામેથી કહે બોલો હવે એક દી નાસ્તો કરાવો, હવે એક દી નાસ્તો કરાવો. હું વિચારતી હતી કે એક વ્યાસ છે ને બીજું કંઈ નહીં બનાવું. તો આજ સવારમાં ઉઠી અને સીધું આથો નાખ્યો ને ત્યારે હું ભૂલી ગઈ ઢોકળિયામાં. હજી તો જો ઠામે એટલા પડ્યા છે, હજી 6 વાગી ગયા એમને બનાવી લીધું ને તા. આ કોઈને ખવડાવવું વહમું ન પડે. ખવડાવીએ તો આપણે કોઈક કહે ને તો કાયમ ખવડાવીએ, પણ આ ઉઠી છે ને ઉઠીને બનાવવું વહમું પડે ને પાછું 7 વાગે તો સ્કૂલે પહોંચી જવાનું હોય. તો કે દિવસની ના કહેતી હતી કે મેડમ ગયા વર્ષના નથી ખવડાવ્યા. મયુર વિદેશ વયો ગયો, કામે ચડી ગયો તોય પાર્ટી નથી આપી. તો હવે છે ને આને નહીં હાલે, હવે આપવી જ પડશે પાર્ટી. એટલે બનાવી નાખ્યા સવારમાં વહેલા. એમાં તો બધાને ખબર જ છે કે આપણે ખીરું સાંજે આથો નાખીએ. હું ઘંટીમાં હારે જ દરી લઉં. ચોખા 2 વાટકા નાખું ને 1 વાટકો ચણાની દાળ નાખું. પછી હાંજેનો આપણે આથો લઈ લઈએ. આથો એક વખત લેતી હશે ને જો કોઈને ના ખબર હોય ને તો કમેન્ટ કરજો, હું ચોક્કસ જણાવીશ કે કઈ રીતે આથો લેવાય. હવે આપણું ખાસ તો ઢોકળા વઘારવાની રીત છે ને આ રીતે વઘારશો ને બહુ મજા આવશે. જોઈએ છે ને રાઈ જીરું ફૂલ નખાય આને.
તપેલીથી બહુ મોટું લીધું કારણ કે વધારે ઢોકળા છે. એકદમ કકડી મીઠું. પછી આપણે એડ કરી દઈશું લીમડાના પાન. લીમડાના પાન ન ખાઈ જાય ને પછી જ જોવાનું છે. આ છે ને ઢોકળા ખાટા હોય એટલે આપણે ભેગે નાખી આ કરશું. આ પાણી જે મેં ખાંડનું બનાવ્યું છે ને વઘાર થઈ ગયું. હવે એને ફૂલ ગેસ કરી નાખશે એટલે પાણીનો વઘાર જે છે ને ખાંડ નાખી એ સરસ મીઠા મીઠા થઈ જાય, ખાટા મીઠા. હવે એમાં અંદર નાખી દેવું આપણે ઢોકળાને. સહેજ હલાવી નાખીએ એટલે ખાંડ ઓગળી જાય. આમ તો ઓગળી તો ગઈ જ થઈ. પછી બધો મસાલો નાખીએ. હવે કરશું ઢોકળા એડ. ઢોકળા એડ કરવા માટે મારે વિડીયાને કરવો પડશે સ્કીપ. થઈ ગયા ઢોકળા એડ. હવે જ ખાસ છે કે આપણે થોડુંક તીખું મરચું, ત્યાં તીખા ખાવાવાળા છે, અને થોડુંક કાશ્મીરી મરચું બે નાખું છું. ગેસ કરી નાખું જરાક ધીમું, નહીંતર પાછા નીચે બળી જાય. અચ્છા, આપણું તીખું મરચું. હું બહુ ઓછું તીખું ખાઉં, બીજાને શું સ્ટાફવાળાને ભાવે. અને આ છે કાશ્મીરી મરચું એટલે લાલ લાગે. હવે નાખશું ધાણા જીરું. ઢોકળાની અંદર છે ને આપણે નિમક તો નાખ્યું છે, છતાં હું થોડુંક ઉપરથી છાંટીશ, કેમ કે આપણે ખાંડવાળું પાણી નાખ્યું છે ને એટલે મોરા ન લાગે. રેડી. હવે આપણે હલાવી નાખીએ. બની ગયા આપણા ઢોકળા ભાઈ રેડી. ચાલો, કેટલાને મોઢામાં પાણી આવ્યા હવારમાં. 6:30 વાગ્યા. નાસ્તાના ઢોકળા બહુ ભાવે બધાને. મસ્ત તો ઢોકળા વઘારાઈ ગયા. ઘણા છે ને એમને હાવ જેમ તેમ જવા દઈએ. અને આનો ભૂકો તો ખાવાની એવી મજા આવે. અમારે ડિમ્પલબેન મારા ભેરા નોકરી કરતા, ચાપલીને છે ને 4-5 ઢોકળા ખાઈ ગયા પછી વધારે નથી દેવા. પછી રાખ્યા છે ને હાટું કોરા ઢોકળા, વઘારેલા નથી ખાતી. ડિમ્પલબેન એક ભેગા હતા. વિડીયો જોતા હશે તો યાદ કરશે. એને મારા હાથના ઢોકળા બહુ ભાવતા. જસનાબેન ઢોકળા લઈ આવજો. હવે એને સરકારી નોકરી મળી ગઈ તો વૈયા ગયા. આપણે ધાણા ભાજી એડ કરી દઈએ. ચાલો, હવે રેડી થઈ ગયા આપણા ઢોકળા રેડી. અને મસ્ત જો સુગંધ આવે તમને. મોઢું આમ કરીએ, મોઢામાં પાકીએ પહેરીને. આખું થાલો છે બધા. ખવડાવવું તો મને ગમે, પણ અટાણમાં છે ને વેલા ઉઠી બનાવવા ચા મેં કોગળી ક્યાંક મારું ઉભરાઈ જાય એને નથી રાખ્યો છે. અને આ રેડી કરવું ને એ બહુ અઘરું છે. બાકી તો કોક બનાવી જાય ને તો વાંધો ન આવે. કે બીજા સ્ટાફના વાહે પડ્યા હતા, જ્યોત્સનાબેન ઢોકળા ખવડાવો. તો મેં કીધું આજ તો છે ને હવે ભલે હેરાન થાવ, બાકી આજ કરી જ નાખવું. હવે હાંફળવું નથી બહુ. નહીં ઉભરાય, ચા નહીં ઉભરાય. ધીમો રાખ્યો ગેસ. એને ચિંતા છે ચા ઉભરાઈ જાય. તો સવારમાં ઉઠીને કેટલાના મોઢામાં પાણી આવ્યા. જો સરસ મજાના સ્વાદિષ્ટ તીખા મીઠા ચટપટા ચટણીદાર મસાલેદાર. આમાં ચટણીની જરૂર, મસાલા જરૂર, કહેવાની જરૂર નહીં પડે. ખાલી ઢોકળા ખાવાના. ચા મળી જાય તો ઉત્તમ, ના મળે તો ચા વિના નહીં હાલે. હું પ્રવાસમાં જાઉં ને તો કેટલા બધા ડબરો ભરીને વઘારીને ઢોકળા, મને બધા ઢોકળાની જ ફરમાઈશ કરે. તમારા હાથના ઢોકળા છે ને હારા થાય, લઈ આવજો. તો ન્યાય હું આનાથી ડબલ પ્રવાસમાં જાઉં ત્યાં તો આનાથી 3 ગણા લઈ જાઉં.
સ્ટાફમાં 4-5 જણા 5-6 જણા 7 જણા જેટલા છે એ બધા ખાવાય છે એ ખાહે ને કઈ વ્રતુ રહ્યા છે નહીં ખાય આપણે કઈ ગણ્યું નથી તો આવજો આગળના વિડીયો બન્યા રહેજો સીતારામ ને કેવા લાગ્યા એ ચોક્કસ કહેજો રેસીપી કેવી લાગી એ પણ જણાવજો આવજો